અવધ નગરી જ્યાં ઘડીઓ ગણાઈ રહી છે એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે, ત્યારે અમારા સહયોગી નિધિ અને હિતેન ત્યાં ઉપસ્થિત છે। છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ કે અયોધ્યાના એક એક રંગ અમને બતાવી રહ્યા છે, ત્યારે આજની તો વાત જ અનેરી હશે અને એવું કહેવાય છે કે રોમ રોમમાં આજે રામ જોવા મળતા હશે અને ત્યાંની જે ઠંડીનો જે કહી શકાય પારો જે રીતે ઉપર જઈ રહ્યો છે અને સાથે સાથે રામમય ભક્તિમય માહોલ બની રહ્યો છે। નિધિ, સૌથી પહેલા તો આપની પાસે આવીશું। સવારનો આ સમય, સરયુ નદીનો એ ઘાટ હશે, ભક્તો હશે, કેવો માહોલ છે આપના શબ્દોમાં વર્ણવશો? બિલકુલ અહીંના માહોલની વાત જ ના થાય, કેમ કે એવું લાગે કે જાણે કેટલાય વર્ષોથી આ ઘડીની આપણે રાહ જોઈને બેઠા હતા। એ ઘડી ક્યારે આવે અને ઘડી આવી ગઈ છે। આખી રાત અયોધ્યા નગરી જાગતી રહી છે। એક રીતે આખી રાત અહીંયા ભજનાવલી સાંભળવા મળી છે। અહીંયાનો માહોલ કેવો છે અમે શબ્દોમાં વર્ણવી નથી શકતા કે ભક્તિમય માહોલની ચરમસીમા શું હોઈ શકે અને હોય પણ કેમ નહીં ખ્યાતિ, કેમ કે 500 વર્ષનો વનવાસ પૂરો થવા જઈ રહ્યો છે ભગવાન રામનો। તેમનું ભવ્યાતિ ભવ્ય મંદિર, જેની એક એક તસવીરો આપણી સામે આવી રહી છે અને આપણને એક ગર્વની લાગણી થાય કે આટલો સંઘર્ષ પૂરા દેશના લોકોએ કર્યો છે, આટલા બલિદાનો ગયા છે અને આપણા રામ ભગવાને પણ આટલો સંઘર્ષ કર્યો। અસ્થાયી મંદિરમાં તેઓ બિરાજમાન હતા, પરંતુ હવે તેઓ તેમના શાહી ઠાઠ સાથે, એકદમ રાજાશાહી સામ્રાજ્ય સાથે હવે પોતાના ભવ્યાતિ ભવ્ય ઘરમાં, પોતાના મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। એ ઘડી આવી પહોંચી છે। પૂજા અંદર આગળ ચાલુ છે, વિધિ વિધાન સાથે, વૈદિક મંત્રોચ્ચાર સાથે જે પૂજા જે વિધિ આગળ ચાલી રહી છે। પહેલા તો અહીંયા રામ મંદિરના જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ ઊભી છું, ત્યાંના હું દ્રશ્યો બતાવી દઈશ આપને। આપ જુઓ કઈ રીતે અહીંયા સજાવટ કરવામાં આવી છે। प्राण प्रतिष्ठा महोत्सव में आयोजित सभी भक्तों का श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट स्वागत करता है। અહીંયા ફૂલોથી આ પૂરી સજાવટ કરવામાં આવી છે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા। સાથે સાથે અંદર સુધી, જ્યાં સુધી કોઈ પણ દિવાલ તમને દેખાય કોઈ ફૂલ વગરની, એટલે ખાલી જોવા નહીં મળે અને એ જ બતાવે છે કે આખરે કેટલો ઉત્સાહ અહીંયા આ તમામ લોકોમાં છે। હા, તો આપણે માત્ર અયોધ્યાની વાત કરી છે, પરંતુ અયોધ્યાના રામ મંદિરની વાત કરી છે, પરંતુ પૂરા અયોધ્યામાં, કેમ કે આપને પણ જાણ છે કે અયોધ્યામાં તો ગલીએ ગલીએ મંદિરો આવેલા છે। એ તમામ મંદિરો આ જ રીતે સાજ શણગાર સજાવવામાં આવ્યા છે। ભક્તોને અત્યારે હાલ એટલા વધારે અંદર પ્રવેશ નથી આપવા દેવામાં આવી રહ્યો અને એટલા માટે અત્યારે અહીંયા ભક્તોનો જમાવડો નથી જોવા મળી રહ્યો, પરંતુ વીવીઆઈપી જેટલા પણ મહેમાનો છે તેમની સતત એન્ટ્રીઝ થઈ રહી છે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે પણ તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને પણ અહીંયા તમામ લોકોમાં જે સુખ સુવિધા આપવામાં આવી છે તેને લઈને પણ લોકોમાં સંતુષ્ટિ જોવા મળી રહી છે। આપણે સિક્યુરિટીની વાત કરીએ તો સિક્યુરિટીને લઈને પણ એકદમ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 25,000 જેટલા જવાનો પૂરા અયોધ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। અંદર જે પૂજા વિધિ ચાલી રહી છે તેની વાત કરીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની આપણે વાત કરીએ તો સવારે 10 વાગે મંગલ ધ્વનિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી જશે। તે બાદ 11 વાગે અલગ અલગ જે વીવીઆઈપી અતિથિઓ છે તેમનું પણ આગમન શરૂ થઈ જશે। 11:30 થી 2:30 સુધી ગર્ભગૃહમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12:29 કલાકે અને જે 84 સેકન્ડની જે પૂજન વિધિ છે, જે પ્રાણ પ્રતિષ્ઠા માટેના 84 સેકન્ડનો જે મુહૂર્ત કાઢવામાં આવ્યું છે, તે મુહૂર્તને પણ અહીંયા એ જ મુહૂર્તમાં ગર્ભગૃહમાં પૂજા કરી દેવામાં આવશે। સાથે સાથે 12:30 વાગે મુખ્ય અતિથિઓના ભાષણનું જે આયોજન કરવામાં આવ્યું છે, 2 થી સાંજે 7 વાગ્યા સુધી અતિથિઓ જેટલા પણ વીવીઆઈપી મહેમાનો આવ્યા છે તે રામલીલા મંદિરમાં જઈને રામલલાના દર્શન કરી શકશે અને દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જશે તમામ ભક્તો માટે, કેમ કે રામ ભગવાન તો અમીર ગરીબ ગમે તે વ્યક્તિ હોય તમામ માટે સમાન છે। એટલા માટે જ આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 4 કલાકના પ્રવાસની પૂર્ણાહુતિ થશે તે બાદ મંદિરમાં વીવીઆઈપીઓ માટે જે મહેમાનો આવ્યા છે તેમની માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે અને કાલથી બની શકે છે કે તમામ યાત્રિકો જેટલા પણ ભક્તો અહીંયા આવે છે તેમના માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવી શકે છે।